સૌથી પહેલા સમાચાર સુરતથી મહત્વના આવી રહ્યા છે। સુરતના રાંદેરમાંથી શંકાસ્પદ બેગ મળી આવી છે। દોડધામ મચી ગઈ છે। મુખ્ય રોડ પર ગણપતિ મંદિર નજીકથી આ શંકાસ્પદ બેગ મળી આવી છે। પોલીસ અને બોમ્બ સ્ક્વોડે બેગની હાથ ધરી છે તપાસમાં કશું જ વાંધાજનક ન મળતા પોલીસે હાશકારો લીધો હતો। છે કે ગુજરાતમાં તમામ શહેરો નાના જિલ્લાઓથી લઈને તમામ જગ્યાએ હાઈ એલર્ટ છે, ત્યારે સુરતમાંથી રાંદેરમાંથી શંકાસ્પદ બેગ જોવા મળતા પોલીસને જાણ કરવા રાંદેર મેન રોડ ઉપર એક 4 રસ્તા નજીક એક વ્યક્તિ અથવા તો કોઈ અજાણ્યો વ્યક્તિ જે છે તે કે બિનવારસી જે બેગ જે મૂકી જતાની સાથે જ સુરત પોલીસ કંટ્રોલની અંદર જે મેસેજ મળતાની સાથે જ રાંદેર પોલીસ ઉચ્ચ પોલીસ અધિકારીઓ બોમ્બ સ્ક્વોડની જે ટીમ હતી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને અત્યારે જે બોમ્બ સ્ક્વોડ દ્વારા જે આ બેગ છે તાત્કાલિક ત્યાંથી કેચઅપ કરી અને સહી સલામત રાંદેર વિસ્તારમાં જે ખુલ્લી જગ્યા છે, ગ્રાઉન્ડ છે, ત્યાં આ બેગ છે તે લાવવામાં આવી છે અને અત્યારે દ્રશ્યો જે રીતે જોઈ શકાય છે તે પ્રમાણે જે બેગ છે તે પોલીસ અધિકારીઓ છે તે ખુલ્લી જગ્યાની અંદર બોમ્બ સ્ક્વોડના સાથે છે તે અહીંયા લાવવામાં આવી હતી અને બોમ્બ સ્ક્વોડ દ્વારા સૌપ્રથમ તો આ બેગ જે છે તે ચેક કરવામાં આવી હતી, પણ તેની અંદરથી કોઈ શંકાસ્પદ વસ્તુ છે તે મળી નથી અને આખરે પોલીસે જે નિરાંત શ્વાસ લીધો છે। તો આપણી સાથે અધિકારીઓ છે તેમની સાથે વાત કરીશું। સાહેબ, શું મેસેજ મળ્યો હતો અને કઈ રીતે આખી ઘટના? આજે સવારે ટ્રાફિક પોલીસ ગણેશ મંદિરની સામે જ્યાં પોઈન્ટ છે ત્યાં ટ્રાફિક પોલીસના જવાનો તૈનાત હતા। તે દરમિયાન તેઓના ધ્યાન પર આવેલું કે એક બેગ અહીંયા બિનવારસી હાલતમાં પડેલ છે, જેથી તેઓએ તાત્કાલિક કંટ્રોલ રૂમને જાણ કરેલી। કંટ્રોલ રૂમે જાણ કરતાં તરત જ BDDS ટીમ, રાંદેર PI અને તમામ લાગતા વળગતા અધિકારીઓને આ બાબતે જાણ કરવામાં આવેલી। તમામ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ ત્યાં પહોંચી ગયેલ। બેગને બેગવાળા વિસ્તારમાંથી અવરજવર પ્રતિબંધ કરાવી આ બેગને તરત જ BDDS ટીમ દ્વારા ચેક કરાવવામાં આવેલું અને BDDS દ્વારા ચેક કરાવી તેને ભિક્ષુક ગૃહની પાછળ આવેલ ખુલ્લા મેદાનમાં લાવી ફરીથી એકવાર ચેક કરી ખોલતા આ બેગ ખાલી મળી આવેલ હતી। બેગમાંથી કોઈ પણ પ્રકારની ગેરકાયદેસરની વસ્તુઓ મળી આવેલ નથી। સર, પોલીસે કેટલી સતર્કતા દાખવી, કારણ કે અત્યારે જે રીતે માહોલ ચાલી રહ્યો છે પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે? હાલમાં ચાલી રહેલ દેશમાં વર્તમાન પ્રવાહના અનુસંધાને પોલીસને તરત જ ધ્યાન આવતા પોલીસે તુરંત જ એક્શન લીધેલા। તાત્કાલિક જ લાગતા વળગતા અધિકારીઓ BDDS ટીમને જાણ કરવામાં આવેલ હતી। જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે આ બેગ છે તે 4 રસ્તા નજીક જે બોમ્બ સ્ક્વોડ દ્વારા જે કેચઅપ કરી લેવામાં આવી હતી અને તાત્કાલિક જ ગણતરીની મિનિટોની અંદર જે રાઉન્ડ ઉપર જે ગ્રાઉન્ડ છે ત્યાં મૂકવામાં આવી છે અને જે ખોલવામાં આવી તો હાલમાં કોઈ શંકાસ્પદ વસ્તુ જોવા નથી મળી, એટલે લોકોએ પણ હવે સાવચેત રહેવાનું જરૂરી છે। લોકોએ અફવા તરફ દોરાવવાનો કોઈ ભય છે જે જોવા નથી મળતો। અત્યારે બોમ્બ સ્ક્વોડ દ્વારા તમામ જે કાર્યવાહી છે તે અત્યારે કરવામાં આવી રહી છે, પણ જે રીતે પોલીસની સતર્કતાના કારણે અત્યારે આ જે બેગ છે તે ખોલવામાં આવી છે, પણ બેગની અંદર કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। સારી વાત એ છે કે કંઈ પણ શંકાસ્પદ બેગમાં હતું નહીં અને પોલીસ પ્રશાસને રાહતનો શ્વાસ લીધો છે। મહત્વનું છે કે દિલ્હી બ્લાસ્ટ બાદ સતત ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે। કોઈ પણ શહેર હોય, કોઈ પણ જિલ્લો હોય, કોઈ પણ ગામ હોય, જો શંકાસ્પદ વસ્તુ જણાઈ આવે તો પોલીસ વિભાગને તુરંત જાણ કરવા માટે રાજ્યના DGP દ્વારા સૂચન પણ કરવામાં આવ્યું છે અને તેના જ ભાગરૂપે જ્યારે શંકાસ્પદ બેગ જણાઈ તો પોલીસને જાણ કરવામાં આવી। પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમ ત્યાં પહોંચી અને ત્યારબાદ તપાસ હાથ ધરાઈ। તેને ખુલ્લા મેદાનમાં લઈ જવાઈ, ત્યાં ફરીવાર તપાસ હાથ ધરાઈ અને ખોલીને જોયું તો તે ખાલી બેગ હતી। હવે આ બેગ કોઈ ભૂલી ગયું છે કે ત્યાં કેમ હતી? શ્રી ગણેશાય નમઃ પણ બેગની અંદર લખેલું છે।